શું તમે બે શું આવીને બેઠા છો? બા સમજો ને, શું ખોટી જીત પકડીને બેઠા છો? હું ને તમારો દીકરો એ જ સમજાવવા આવ્યા છીએ. તમે આ હેતલ વહુ સાથે જે વર્તન કરો છો એ યોગ્ય લાગે છે તમને? એને એ પણ તમારી ઉંમર પ્રમાણે. ના, આ સમજાવવાની તો છે ને વાત મને રવા જ દેજે તું. આમાં તો હું જરા કંઈ બાંધછોડ નહીં કરું. પણ બા જો સાગર છે એ પ્રેમ લગ્ન કરીને લાવ્યો છે ઘરમાં. હવે આપણે એને કંઈ ઘરની બહાર તો કઢાશે નહીં, એમ તો નહીં કઢાય કે નહીં તું આ ઘર મૂકીને ઉયો જાય એમ નહીં કહેવાય. અને હેતલને આપણે આ ઘરમાંથી બહાર નહીં કઢાય, કારણ કે જો કઢાય તો મનોનો કોઈ પ્રશ્ન જ નથી, ન જ કઢાય. કોઈ પણ બેની દીકરી હોય એને કે આપણે ઘરને નોંધારી ન કરી દેવાય. અને સાગરને એમ ન કહેવાય કે જુદો થઈ જાય, તો પછી એને આપણે દાંત કાઢતા કાઢતા સ્વીકારી લેવાની હોય. અને આ કાળું ધોળું એ તો બધું ભગવાને આપેલું કહેવાય. ના હો ભાઈ, એ વાત તો છે ને આજે નહીં બને અને કાલે નહીં બને. આ રીચા વહુએ જે વાત કરી એ જ વાત તે મને કરીને અને ના પાડી મેં, તો તે પાછી પારાયણ ઉકેલી કાળા ધોળાની, સ્વીકારી લો ને ના સ્વીકારી લો ને. એકવાર ના એટલે ના. અને સાગરને એટલી બુદ્ધિ નથી પહોંચતી, પોતે કેટલો દેખાવડો છે, એને ભાન નથી પડતી. અરે બા, માણસની કદર કે એના રંગરૂપથી થોડી થાય, એના સ્વભાવથી, એના મનથી, એની લાગણીઓથી થાય. અને તમે વાત એવી કરો છો કે ન પૂછો વાત. ના રીચા વહુ, જો આ ઉંમરે હું આટલી દેખાવડી હોય અને મારો દીકરો એ કેટલો રૂપાળો છે, અને તમે જો દેખાવડા ના હોત ને તો આ મારા ઘરની વહુ તમે બન્યા જ ના હોત, બરાબર છે? અને તમારો સાગર એ કેટલો રૂપાળો છે આપણો. એટલે મારે છે ને એ કાળી છોકરીને તો હું ક્યારેય નહીં સ્વીકારું, આજે નહીં ને કાલે નહીં. જો એક કામ કરો, એવું લાગે ને આપણે એને એક વર્ષ અહીંયા રાખો. જો એના વર્તનમાં અમને બધાને ખામી દેખાય, એના સ્વભાવમાં ખામી દેખાય, એ આપણી સામે બોલે, આ ઘરના વહુની બનવાની લાયક ન હોય, એવા જો કાંઈ એનામાં અવગુણ હશે ને તો તમે તારે આપણે સામે લઈને બેના છૂટા છૂટા લઈ લેવું, બસ. તો તમારું મનનું ધાર્યું થઈ જાય. એ તો એને આ ઘરની વહુ બનીને રહેવું છે ને એટલે એ સારું જ વર્તન કરશે. અને જેવા અહીંયા એના પગ ઘૂસી જશે ને એટલે પછી એ છે ને તામ પોળા કરશે, ટાંટિયા એના પેટમાં ઘૂસીને, બરાબર છે? અને એને તમારે સ્વીકારવી જ હોય ને તો તમે બે સ્વીકારો, અને સાગર લાવ્યો છે ને તો સાગર સ્વીકારે. બાકી કહી દેજો કે ભૂલે ચૂકે એ મારી સામે આવશે ને તો મારો હાથ ઉપડી જશે એની. બા, સાચું કહું ને તો તમે ખોટી જીદ લઈને બેઠા છો. આ હેતલ વહુ આપણા ઘરના રીતિ રિવાજ પ્રમાણે, આપણી ઢબ પ્રમાણે ઢળવાની કોશિશ કરે છે, પણ તમે છો કે એને કોઈ વસ્તુમાં સાથ સહકાર આપતા જ નથી. એની હંમેશા દરેક વાતમાં ઊંધું જ બોલો છો. આ યોગ્ય નથી બા, તમે સમજો. આના લીધે તો ઘરમાં ઝઘડા વધશે. તમે વડીલ છો અને જો એને નહીં સ્વીકારો તો કેમ ચાલશે? હવે આપણા સાગરે લગ્ન કરી લીધા છે, લવ મેરેજ કરીને લઈ આવ્યો છે, તો સ્વીકારવા સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. સાગરિયો બુદ્ધિ વગરનો છે, ચતુર કાગડો ઉકેડે ને ઢગલા પર જઈને બેઠો. પણ હવે જે હોય એ અમે એ હેતલ સારી જ છે બધી રીતે, અહીંયા રહેશે એટલું છે. મને તો બહુ સારી લાગી, સમજ્યા? ભલે કાળી હોય પણ એવું કંઈ થોડું જરૂરી છે કે બધાને માણસ કાળા ધોળા જ બનાવે છે. કૃષ્ણ ભગવાન કાળા જ હતા ને, જો તો આપણે એની પૂજા નથી કરતા. એટલે કૃષ્ણ ભગવાન હતા, આ ભગવાન નથી. બા તમને કેમ સમજાવવા? તમે એક વસ્તુ વિચારો, ન કરે નારાયણ ને આ તમારા દીકરો એ જ કાળો આવ્યો હોત તો શું ખરત? ના રે ના, હું આટલી રૂપાળી છું તો મારો છોકરો કાળો આવે જ નહીં. અને એના પપ્પાય રૂપાળા હતા. વાહ, સરસ. એટલે માણસની ચામડી ધોળી હોય, એનું મન ધોળું હોય એમ? હા. બોલો, તો કાળા માણસનું મન તો કાળું જતું હશે. એ લોકોના તો મન જ ખોટા હશે, ખરાબ હશે. કોઈ સારું કામ વિચારી જ નહીં શકતા હોય. નહીં, મને એ બધી કઈ ખબર ના પડે. મને કાળા માણસો નથી ગમતા એટલે નથી ગમતા. કોઈ એટલે કાળી હોય તો એને કંઠ કેવો ભગવાન આપ્યો છે એ તો જુઓ તમે. હા, તમને બેને પાલવે છે ને એ બહુ ગમે છે ને તો તમે બંને સ્વીકારો અને એને કહી દેવાનું કે મારું કોઈ પણ કામ એણે કરવાનું નહીં, મારી રસોઈ પણ એણે બનાવવાની નહીં, મારા કપડાને પણ એણે અડકવાનું નહીં. પણ અમે બધા એને સ્વીકારી લેવી ને, તમે ઘરના મેન મોભી છો, એ તમે એની સામે મોઢું બગાડો તો એ તો થોડું સારું લાગે. હા બા, એ મારે નથી જોવાનું સારું લાગે કે ના લાગે. એમાં ખુશમાં છે, સાગર આનંદમાં છે, અને સાગરને ગમે એવું પાત્ર છે, તો પછી આપણા સંતાનની ખુશીમાં આપણી ખુશી હોવી જોઈએ. આ સાગર ભલે ખુશ રહેતો, હું ખુશ નથી એને જોઈને. શું કરવું ને શું નહીં ને કંઈ જ સમજાતું નથી.
હવે બાને કેમ સમજાવવા? કાળી છું, મારા હાથમાં તો નથી ને કાંઈ વસ્તુ. શું કરે છે હેતલ? કંઈ નહીં, બેઠી છું. તમે થઈ ગયા ફ્રી? હા, બસ જો હમણાં જ ઓફિસેથી આવ્યો અને ફ્રેશ થઈને ઉપર આવ્યો. બોલ. એક વાત પૂછું? પૂછી લે. એક શું, જેટલી વાત કરવી હોય એટલી કરી લે. તમને ખબર હતી કે તમારી બાને કેવી હોવું જોઈએ છે, તો મારી સાથે લગ્ન શું કરવા કર્યા? જો મારા બાને કેવી હોવું જોઈએ ને એ તો એમની પસંદગી છે, પણ મને કેવી મારી પત્ની જોઈએ તો મારી પસંદગી હોવી જોઈએ ને. અને મને તું પસંદ હતી એટલે મેં તારી સાથે લગ્ન કર્યા. તને પ્રેમ કરતો હતો એટલે મેં તારી સાથે લગ્ન કર્યા. હવે બાને તું પસંદ હોય કે ના હોય એનાથી શું ફેર પડે છે? ઘણો ફેર પડે છે. આ ઘરમાં જાણે હું કોઈ અજાણ વ્યક્તિ હોય ને એ રીતે મારી સાથે વર્તન થાય છે. અને બા તો સરખું મારી સામે જોતા પણ નથી. જો સાચું કહું ને તો અમારા બા છે ને એને પહેલેથી એના મનમાં છે ને એક વહેમ છે કે જે લોકો ધોળા હોય ને એ સારા હોય અને જે કાળા હોય ને એ ખરાબ જ હોય. હા, પહેલેથી એમાં એના મગજમાં છે ને આ માનસિક ગ્રંથિ બંધાઈ ગઈ છે. એટલે થોડોક સમય છે ને એવું કરશે તારી સાથે, પણ ધીમે ધીમે છે ને તું એમને સાચવવા લાગીશ ને એટલે જોજે ઓટોમેટિક એના મનમાં જે આ વહેમ છે ને એ વહેમ પણ દૂર થઈ જશે અને તારા પ્રત્યે એને માન પણ વધી જશે. આપણામાં જો આપણાપણું હોય ને, આપણી આવડતો હોય ને તો ગમે તે વ્યક્તિ આપણું બની જ જાય છે. આ કામ તારે તારી જાતે કરવું પડે. આ કામ સહેલું નથી. માની લો કે બાએ મને એક્સેપ્ટ ના કરી તો આખી જિંદગી મારે બસ આ રીતે જ જીવવાની ને. અરે ના, હવે એવું તો કંઈ હોતું હશે? શું કામ તું નેગેટિવ વિચાર કરે છે? જિંદગીમાં છે ને હંમેશા પોઝિટિવ વિચાર કરવા જોઈએ, હકારાત્મક તમારી વિચારધારણા હોવી જોઈએ. કારણ કે છે ને આ લોકોની કહેવત છે કે આખા દિવસમાં એકવાર આ સરસ્વતીમાં છે ને તમારા જીભ ઉપર બેસે અને ત્યારે જ તમે આવા ખોટા વિચારો, નકારાત્મક વિચારો કરો તો પછી એ સાચું ના થઈ જાય. એના કરતાં છે ને ગમે ત્યારે વિચારવું, સારું વિચારવું અને હકારાત્મક વિચારવું. તમને છે ને હા બધી વાતોની ખબર નથી, કારણ કે તમે ગોરા છો ને એટલે. હું કાળી છું, મારો જ વાંક ને. ભગવાને મને ઉપરથી જ આવી ઘડી છે, એમાં હું શું કરું? અરે મારી વાત સાંભળ. આ જે કાળા ગોરાની ભેદ છે ને એ બાના મગજમાં છે, બાકી એના સિવાય આ ઘરના કોઈ સદસ્યના મગજમાં એવો વહેમ નથી. એટલે તારે પણ આવો વહેમ કરવો ના જોઈએ. બાનું કહેવું તો એમ જ છે. શું? કે ખાલી બસ દુનિયામાં ગોરા લોકોને જ જીવવાનો હક છે, કાળા લુલા લંગડા બેરા બોબડા એ લોકોને જીવવાનો હક જ નથી. એને મરી જવાનું ને. ના ભાઈ, કોણે કીધું એવું? હા, દુનિયા કઈ બાએ બનાવી છે? અરે જેણે બનાવી છે એ તમારામાં ભેદભાવ નથી કરતા તો આ દુનિયાના લોકો તમારામાં ભેદભાવ કરે એની સામે શું લડવા જાઓ છો તમે? સાગર, બાને પણ આ વાત સમજવી જોઈએ ને, એ નથી સમજતા. અરે એમની ઉંમર થઈ ગઈ છે અને જે વ્યક્તિની ઉંમર થઈ જાય ને એમનો સ્વભાવ નાના બાળક જેવો થઈ જાય. એને સમજાવવાને એ એટલા સહેલા નથી. પણ મેં તને કીધું ને, તું મારા પર અને તારી જાત ઉપર ભરોસો રાખ. ધીમે ધીમે છે ને તું બાનું દિલ જીતી લઈશ. અને એવું હોય ને તો એકવાર તું આ તારી બધી જ વાત મારા મમ્મીને કર. મારા મમ્મી છે ને આમાં તને ફૂલ સપોર્ટ આપશે. આમાં મમ્મીને વાત કરીને શું ફાયદો છે? બાને હું નથી ગમતી. મમ્મી તો મારી સાથે સારો જ વ્યવહાર કરે છે. બસ ખાલી બાને જ તે એવું છે કે આ ઘરમાં મારે કોઈ કામ અડવાના નહીં, મારે રસોડામાં નહીં ગળવાનું, મારે કંઈ જ નહીં કરવાનું. તો મારું આ ઘરમાં કામ જ શું છે? કહેવાય છે ને કે હરેક વસ્તુનો એક સમય હોય છે. એ સમય પહેલાં એ વસ્તુ થઈ શકતી નથી. એટલે એ સમયની રાહ જો. જ્યારે એ સમય આવશે ને ત્યારે ઓટોમેટિક બા તને અપનાવી લેશે. ઠીક છે? હવે વધારે વિચાર ના કર અને ચલ
હા મોડું થઈ ગયું છે એટલે હવે સૂઈ જઈએ. દામિની તું અહીંયા કેમ એકલી બેઠી છો? હું તો ઘરે ગયો તો. ઘરે મારું શું કામ હોય એટલે અહીંયા બેઠી છું. પણ ઘરે કામ નથી. હેતલ બહુ તો ઘરના બધા કામ કરે છે ને તું અહીંયા બેઠી છો. હા તો એ હેતલ વાવ છે, કરે બધા કામ, મારે કામ કરવાની જરૂર નથી. એમ પણ આ રાજપાટ તો હવે મને મળ્યો છે ને એટલે હું જલસા કરીશ. હા કેવી વાત કરીશું તું? રાજપાટ તને મળ્યો છે એટલે? તમને તો ખબર છે ને બાના સ્વભાવની. બાને એમ પણ હા કાળા ધોળામાં ભેદભાવ કરતા બહુ આવડે છે પહેલેથી જ. આ કોઈનો રંગ કાળો હોય તો બા તો એને છે ને સાવ હલકું પાડી દે. પછી ભલે ને ગમે એટલો અમીર હોય કે ગમે એટલો સારો હોય, બસ આજ તો ફાયદો છે ને મારો કે હું ધોળી છું. પણ આવું પેટમાં પાપ ન રખાય. તારે અમુક બાને સમજાવાય કે બા આવી રીતે ન હોય, બે વહુને હરખી રીતે રાખો ને. તમે છે ને બહુ લકી છો દુનિયામાં કે તમારા લગ્ન મારી સાથે થયા છે. પૂછો કેમ? કેમ? ભગવાને છે ને મને બ્યુટીની સાથે બ્રેન પણ આપ્યું છે. એ વાત તારી હાચી કે તું બહુ રૂપાળી છે અને મારા કિસ્મત બહુ સારા છે. મેં બ્રેનની પણ વાત કરી. આ અંગ્રેજીમાં મને ન ખબર પડે. બ્રેઇન દિમાગ મગજ એમ કે ને. ભગવાને મને છે ને બહુ સારું એવું દિમાગ આપ્યું છે અને એનો હું બહુ સારો એવો ઉપયોગ કરીશ. બાને ગમતી નથી આજે હેતલ આવી છે કાળી, એ જરા એમને દીઠી ગમતી નથી, એને તો ડામર જ ગણે છે. અને મમ્મી પણ બાનું કયું જ કરશે ને ક્યાં જશે, કારણ કે બાની સામે કોઈને બોલવાની તેવડ તો છે નહીં. એટલે વિચાર કરો, બા હેતલને પસંદ નથી કરતા, એનો હું ફાયદો ઉઠાવીશ. બાને હું મારી રીતે છે ને એના વિરુદ્ધ કરતાં શીખવાડી દઈશ. મારે છે ને ખાલી 30% જ કામ કરવાનું છે, 70% કામ તો બાએ જાતે જ કરી નાખ્યું છે એમનો અણગમો દેખાડીને. હું બાને છે ને હેતલ વિરુદ્ધ ચડામણી કરીશ થોડીક, અને પછી તમે જોજો બા હેતલને અને સાગરભાઈને ઘરની બહાર કાઢી મૂકશે. આ વાત તારી હાચી હો, પણ જોજે આ તારું મગજ હાંકશો ને તો ધ્યાન રાખજે. આ બાય બહુ ચાલાક છે હો. ભલે ને હોય, તમે સમજો જો એ લોકો આ ઘરમાંથી જતા રહેશે તો બાની આ જેટલી પ્રોપર્ટી છે એ કોની? આપણી. રાઈટ. તો સાગર એ રસ્તામાંથી નીકળી જાય. જોયું? આ મને કેમ આવા વિચાર નથી આવતા? તને આવે છે? કહ્યું ને મેં, બ્યુટી વિથ બ્રેઇન. બ્રેઇન. હા એ વાત તારી હાચી. અને તારે તો ઘરના કાંઈ કામય નહીં કરવાના. અને હું શું કહું, આ તારી લીધે છે ને ભાઈ મને કહે કે બહાર ફરવા જાજો, જ્યાં જવું હોય ત્યાં જાજો તમ તારે. આ કામ તો સાગર કરે જ છે. મને એવી રીતે ઘણી વાર વાત કરતા હોય, પણ હું કહું કે ના ના મારે કામ તો કરવું જ જોઈએ ને. પણ હવે હું એવી રીતે નહીં હાલું. તું જેવી રીતે હાલશો ને એવી રીતે હું હાલીશ. આ બધા કહે છે કે ધોળા તો ગધેડા હોય છે, પણ એ લોકોને ખબર નથી કે ગધેડા છે ને ભાર ઉચકવા માટે કામ લાગે છે. મહેનતના સમયે કામના ટાણે કોણ યાદ આવે? ગધેડો ને. તો પછી એ વાત તારી હાચી. પણ સમજો ખાસ ધ્યાન રાખવાનું હો કે તું બાનેજી સડામણી કર એને ખબર ન પડવી જોઈએ. તમે જરાય ચિંતા ના કરો, હું બહુ હોશિયાર છું, એવું કાંઈ નહીં થાય. હું મારું કામ મારી રીતે કરી નાખીશ. અને તમને કહ્યું ને મારે વધારે મહેનત કરવાની જરૂર નથી. બસ થોડી ઘણી મહેનત મમ્મી કરશે, થોડી ઘણી બા અને થોડીક મહેનત હેતલ, પછી મારો રસ્તો સાફ. અને સૌથી મહત્વનો ફાળો કોનો છે ખબર છે? કોનો? સાગરભાઈનો. હા હું એ વિચાર કરું છું કે આ સાગર મારી કરતા રૂપાળો છે તો એણે આવી છોકરી કેમ પસંદ કરી? કહેવાય છે ને પ્રેમ માણસ પાસે બધું જ કરાવે છે. પણ મારું માનવું એવું છે કે પ્રેમને શું કરવાનું, પ્રેમની સાથે સાથે પૈસા હોવા જોઈએ તો પ્રેમ કામ લાગે. બાકી પ્રેમ છે ને અધ વચ્ચે છોડીને જતો રહે. હાચી વાત છે તારી. પણ હું તને શું કહું, આપણે થોડાક દિન પાછું ફરવાઈ જવું છો. આ પ્લાન બધાય ચાલુ જ રાખજે, પણ ક્યાંક ફરવાઈ જાય. એકવાર પ્રોપર્ટી આપણા નામે થઈ જાય ને પછી બધે જ જઈશું, પછી તો કોઈ રોકવા વાળું નહીં હોય ને. હા તો કાંઈ વાંધો નહીં. પેલા તો આ સાગર ને એની વહુ ને આ ઘર છોડીને જાય ને એવું કર જલ્દી. ચાલો હવે ઘડીક છે ને મને ડિસ્ટર્બ ના કરો, આ લેવલ છે ને મારે પાર કરવો છે. અરે તું ઈ ગેમ રામ વલી ગેમ રામ, બાકી
આપણે તો પાસ જ થવાનું છે એમાં. હેતલ વહુ, હા મમ્મી તમે તમે ક્યારે આવ્યા? હમણાં જ આવી, પણ થયું શું? બોલો ને, કંઈ કામ હતું? ના ના, કામ પછી કહીશ. પહેલાં તમે મને એમ કહો કે તમને થયું શું છે? કાંઈ નહીં, છોડો ને. જુઓ, તમે આ ઘરની વહુ છો, આ ઘરમાં વહુ બનીને આવ્યા છો. કંઈ તકલીફ હોય, કોઈની સાથે અનબનાવ થયો હોય કે જે વાત હોય એ કરો ને. આ શું કામ આવી રીતે સવારમાં મોઢું આમ ઉતરેલું છે, ઉદાસ છે? શું થયું? મમ્મી, મને તો એ નથી સમજાતું કે હું બાના દિલમાં કઈ રીતે જગ્યા બનાવું મારી. ઓહો, અમારા બાના દિલમાં જગ્યા બનાવીને એટલે એટલું મોટું કામ છે કે ન પૂછો વાત. શું થયું? બા કંઈ બોલ્યા? બાને, તમને તો ખબર છે ને કે બાને હું ગમતી જ નથી, કારણ કે મારો રંગરૂપ એવો છે ને એટલા માટે. હું કાળી છું, બાને જરાય હું પસંદ નથી. હવે આનો રસ્તો તો મારે ક્યાંથી કાઢવો? આ વસ્તુ તો મારા હાથમાં નથી ને. એકદમ સાચું કહ્યું. બા છે ને એ થોડા અલગ સ્વભાવના વ્યક્તિ છે. સાચું કહું ને તો તમે લવ મેરેજ કરીને આ ઘરમાં આવ્યા ને એનો કોઈ વાંધો નથી, પણ તમારો રૂપ રંગ એનાથી વાંધો. અને આ પહેલેથી છે. એમની વહુ દીકરો એકદમ ગોરા હોવા જોઈએ, દૂધ જેવા. પણ ભગવાને માણસ બનાવ્યા, કોઈક ધોળો કોઈક કાળો, એ સમજણ આજ સુધી બામાં ન આવી. એમને એમ છે કે હું જેવી દેખાઉં છું ને ટીપટોપ, એમ મારા ઘરના બધા છોકરા એવા જ દેખાવા જોઈએ, કોઈનામાં પણ કંઈ પણ ખામી ન હોવી જોઈએ. પણ કોણ સમજાવે? એમને પહેલેથી આ વસ્તુનો વાંધો છે અને આ વસ્તુ માટે મેં ઘણીવાર વિરોધ કર્યો છે, પણ એ નહીં સમજે. પણ મમ્મી, માણસ કાળા હોય કે ધોળા હોય, દિલ તો સરખા ના હોય ને. માની લો કે ગમે તેવું ધોળું માણસ હોય, ગમે તેવો રંગરૂપમાં દેખાવડો હોય, પણ એનો સ્વભાવ જ સારો ના હોય તો? એ વાત સાચી. માણસ એના રૂપ કે રંગથી નથી ઓળખાતો, સ્વભાવથી ઓળખાય છે. અને આ વાત બાને હજી સમજાઈ નથી. અને બાના દિલમાં જગ્યા કરવી હોય ને તો હેતલ બહુ એક સરસ મજાનો આઈડિયા છે. જો કહું, બોલો. બાનું કામ કરવાનું, એમને ગમતી વસ્તુ કરવાની, એમના રૂમમાં જવાનું, એના પગની માલિશ કરી આપવાની. આ નાની નાની વસ્તુ છે ને ક્યારેક માણસનું દિલ જીતી લે. હવે અત્યાર સુધી આ રંગરૂપની બાબતમાં ઘરમાં કોઈ મગજમારી નથી થઈ. તમે આવ્યા એ દિવસથી આ મગજમારી ઊભી થઈ છે. એટલે હવે મને એવું લાગે છે કે બાનું દિલ જીતવાનો આ એક જ રસ્તો છે. પણ મમ્મી, બાને તો હું કોઈ પણ કામ કરું છું ને એ પણ નથી ગમતું. હું રસોઈ બનાવું ને તો પણ બા મને ના પાડી દે છે. એમ જ માનો ને કે બા મને હર એક વાતમાં ધૂતકારે જ છે, કારણ કે હું કાળી છું. ભગવાને મને કાળી ન બનાવી હોત ને તો સારું હતું. જો બેટા, હા, રંગરૂપ આપવું ને એ ઉપરવાળાનું કામ છે. આપણે મનના ચોખ્ખા છીએ ને તો ચોખ્ખા થઈને રહેવાનું. આ બાને રંગરૂપનું ઘણું અભિમાન છે. એમને એમ છે કે દેખાવડા હોઈએ ને તો સમાજમાં લોકો વાહવાહી કરે, પણ એવું ન હોય. આ માણસ છે ને એના સ્વભાવથી પણ તો ઓળખાતો હોય. જરૂરી છે કે જે માણસ દેખાતો સારો ન હોય તો એ સ્વભાવનો સારો ન હોય, એનો રંગરૂપ સારું ન હોય તો એના મન પણ કાળું હોય. અરે માણસનું મન ચોખ્ખું હોવું જોઈએ, સાફ હોવું જોઈએ, દૂધ જેવું ઉજળું હોવું જોઈએ. શું કામનું મમ્મી? જ્યારે આપણા જ પોતાના જ સામેવાળા વ્યક્તિ ના સમજી શકે તો આ બધી વાતનો શું ફાયદો? સમજશે. ક્યારેક તો એમ થાય છે ને કે આવું જીવન જીવવું ને એની કરતાં તો મરી જવું સારું છે. આ શું બોલો છો? આવું કંઈ બોલાતું હોય? અરે આપણે માણસ છીએ, કદાચ કોઈકને ગમીએ કોઈકને ન ગમીએ, અને નથી ગમતા એને
જો એ આપણા પોતાના છે તો એને આપણે કઈ રીતે ગમીએ એ વસ્તુ જોવાની હોય. આવા બધા વિચાર ન કરવાના હોય. અને આવી રીતે ઉદાસ ન રહેવાય, નહીંતર છે ને ઘરની લક્ષ્મી નારાજ થાય. સમજો છો? ચલો, કામ બહુ કર્યું, ચલો આપણે બેવ સાથે મળીને ચા પીએ. તો હદ થઈ ગઈ છે બાપલ્યા. કોઈ તો છે ને આ ઘરમાં મારી વાત જ નથી માનવી. શું કરવું ને એ જ નથી સમજાતું. કેટલેક પહોંચવું. શું છે? શું બબડ બબડ કરે છે ક્યારની? કંઈ નહીં બા. હું શું બબડ કરવાની? મને તો તમારી ઉપાધિ થતી હતી એટલે છે ને આ ચિંતામાં ને ચિંતામાં છે ને બોલતી હતી બધું. મારી ઉપાધિ? તું શું કામ મારી ઉપાધિ કરે છે? બા તમને તો ખબર છે ને કે મને તમારી કેટલી ચિંતા થાય છે. હા. તમારી ફેવરેટ વહુ છું કે નહીં? પણ તમે ઓલીને ના પાડી હતી ને કે તમારા રૂમમાં ના જાય, સાફ સફાઈ ન કરે. હા તો શું થયું? તો અત્યારે મેં જોયું ને એને તો એ તમારા રૂમમાં હતી, સાફ સફાઈ કરતી હતી. મારા રૂમમાં? અને એ સાફ સફાઈ કરવા ગઈ? મારે આનું કંઈક તો કરવું પડશે. આ એકવાર ના પાડીએ છે તો એ મારી વસ્તુઓને અડકે છે શું કામ? મારા રૂમમાં શું કામ જાય છે એ રહીએ? જુઓ, મેં તો એને સમજાવી, મેં એને કહ્યું પણ ખરા કે તું છે ને બાના રૂમમાં સાફ સફાઈ ન કરતી. બાને નથી ગમતું ને, જો તમારી ઈચ્છા હોય તો તારે હું સાફ સફાઈ કરી નાખીશ. મને સાફ સફાઈ કરવામાં કોઈ વાંધો નથી, પણ આ તો મેં તમારા માટે કહ્યું. મારા રૂમની સાફ સફાઈ તારે જ કરવાની. અને એને હું પ્રેમથી કહું છું, એ નથી સમજતી. જ્યારે મારા હાથનો માર ખાશે ને એટલે એને ભાન પડી જશે. એક વખત તો હાથ ઉપાડવો જ પડશે આને, બાકી સમજતી જ નથી પ્રેમની ભાષા તો. ક્યાંથી સમજે? એને સમજવું નથી ને. એને છે ને આવું બધું કરવાની બહુ મજા આવે છે. મને તો લાગે જ છે કે તમે હેરાન થાવ ને એ જોઈને બહુ ખુશ થાય છે, એટલે તો હાથે કરીને આવું બધું કરે છે ને. તમને ન ગમતી બધી વસ્તુઓ કરે. તમે ના પાડો કે મારા માટે ચા તારે નહીં બનાવવાની, તો એ રોજ ચા બનાવીને લાવે છે. હે? આ બધું કરવાનું કામ છે ને એને, મને લાગે છે કે આ બધું કામ કરવા માટે એને રીચા વહુએ જ કીધું હશે કે તું બાના બધા કામ કર અને ધીમે ધીમે બાના દિલમાં જગ્યા કર, એટલે તને બાનો પ્રેમ મળે. આવું બધું શીખવાડ્યું હશે, મને 100% વિશ્વાસ છે. બની શકે. તમારી વાતમાં છે ને પોઈન્ટ છે. આવું તો મેં વિચાર્યું એ નહોતું. પણ આ જુઓ ને, તમારા પોતાના જ લોકો એ જ તમારી સાથે નથી. આ તમારી વહુ એ પણ એની વહુને સાથ આપે છે જે તમને જરાય ગમતી નથી. મમ્મીએ પણ કેવું કર્યું નહીં? પણ જો સાંભળ, એ છે ને ગમે તેટલી મારી સેવા કરે, ગમે તેટલા મારા કામ કરશે, બધા મારા પગ ધોઈ અને મારી પૂજા એ કરશે ને, તો એ મને આજે નથી ગમતી, કાલે નથી ગમવાની અને ભવિષ્યમાં પણ મને નહીં ગમે. તમે એને ગમાડો એટલે જ તો એ બધું કરે છે. એને એવું છે કે થોડી ઘણું સાફ સફાઈ કરી લેશે, થોડું ઘણું ધ્યાન રાખી લેશે, એટલે તમે એને પસંદ કરવા લાગશો. એ તો એ ભૂલી જ જાય. એ તો મને નહીં ગમે, ગમે તે કરશે. મેં તમને એકવાર તો કીધું કે મારી પૂજા કરશે ને તો એનો મેળ નહીં પડે કે હું એને સ્વીકારીશ એમ. મને ખબર છે બા, પણ એને નથી ખબર ને. એને મનમાં શું છે કે બા તો હવે ગઈઢા થઈ ગયા, એમને શું ખબર પડે એનામાં ક્યાં બુદ્ધિ છે. આવું બધું એ કહે છે. એ કહે છે એટલે આવું વિચારે છે. બુદ્ધિ તો એનામાં નથી. એને જ્યારે છે ને સટાકા પડશે ને એટલે એને બુદ્ધિ આવી જશે. એટલે એ આવું બધું કરે છે કે બા છે ને મારી વાતોમાં આવી જશે. ડોશી છે, શું કરી લેવાની? એને ખબર નથી કે આ ડોશી છે ને બહુ જમાનાની ખાધેલી છે. તારા જેવી તો છે ને આવી 25 પાણી ભરે મારી આગળ. બરાબર છે, પણ શું કરવાનું? એ તમારી એકે વાત માનતી તો છે નહીં. માનશે. એ શું, એના બાપે માનવું પડશે. આ તો છે ને હું ઢીલું મૂકું છું ને થોડુંક એટલા માટે. બાકી જો મારી છટકીને જે દાડે એ દાડે પછી જોઈ લેજો ઝપાટા આપણા. પણ બા, આ માંજો છે ને ઢીલો મૂકવાનો સમય ગયો. હવે તો છે ને એને ખેંચવાની જરૂર છે. મને હવે એવું લાગી જ રહ્યું છે કે મેં બહુ વધારે પડતી ઢીલ મૂકી દીધી. મારે હવે ખેંચવું પડશે. તો લપેટી લો એમ. હું ખેંચું ને તમે પાછળ લપેટવા માંડો. આપણે બે ભેગા મળીને કરીએ. ના હો બા, કેમ? મારે છે ને આમાં ક્યાંય વચ્ચે નથી આવવું. આ ખાલી ખોટું તમને ખબર છે ને, એ રહી કાળી અને હું છું ધોળી. આ ખાલી ખોટું હું તમને કાંઈ કહું, તમારી સાથે વાત કરું તો એ લોકોને શું લાગે કે આ જો ધોળી વહુ જો બાની ચડાવણી કરવા પહોંચી ગઈ. હું બેઠી છું ને, તમને કોઈ કંઈ કહે ને તો ખબરદાર છે. તો ચાલો
મારું કામ થઈ ગયું. હે એટલે કે મારે જે તમારા રૂમની સાફ સફાઈ કરવાની છે, જે કામ કરવાનું છે એ કરતી હોઉં. હા હા ફટાફટ એને બહાર કાઢી મૂકો, જાઓ જલ્દી. હા. મારું બેટું કાળી મારા રૂમની સફાઈ કરે, મારી ચાદરોને નોસિકાને અને બધે અડકે છે. શાક તો થઈ ગયું. હવે રોટલીનો લોટ પણ બંધાઈ ગયો છે. હમણાં રોટલી કરી નાખો ફટાફટ. આ રસોડામાં શું કરે છે તું? બા રસોઈ કરું છું. તને આ રસોડામાં પગ મૂકવાની મેં ના પાડી છે ને, કેમ આવી? પણ મમ્મીએ કીધું હતું કે રસોઈ કરી નાખો એમ. એમ તારી મમ્મીએ કીધું ને તું રસોડામાં આવી? મેં તને કીધું છે ને કે તારો ગેસનો ચૂલો જુદો લઈ જા તું. બા તમે આવું કેમ વર્તન કરો છો? અને રહી વાત મારી, તો હું કામ કરું એમાં શું થઈ ગયું? તારે બધાનું કામ કરવાનું, જેને તું ગમતી હોય ને એ લોકોનું. મને તું નથી ગમતી એટલે તારે મારી રસોઈ નહીં બનાવવાની, મારો રૂમ સાફ નહીં કરવાનો, બરાબર છે ને? એમાં મારી નજરે તો તારે બિલકુલ નહીં ચડવાનું. પણ બા બાને ફા કર્યા વગર એકવાર કીધું સમજણ નથી પડતી તને? તો રસોડામાં આવે છે વારંવાર. જુઓ, મારા રંગ રૂપને લઈને મારા કામ સાથે શું કરવા રોકટોક કરો છો? અને એ વાત કાળા ધોળાની, તો એવું જરૂરી છે કે કાળા હોય એ સંસ્કારી ના હોય? આ બધી પંચાયત તારે મારી જોડે નથી કરવાની. મેં તને કીધું ને એટલું જ તારે કરવાનું છે. તારી સાસુએ તને કીધું ને આ રસોડામાં આવવાનું, તો તારી સાસુની સાસુ હું છું એટલે હું કહું ને એ તારે કરવાનું. તારી સાસુ પણ હજી મારું કીધેલું કરે છે. પણ બા હું પણ ભાભી જેટલી જ સંસ્કારી છું. તમે જેટલી ભાભીને સંસ્કારી માનો છો ને એટલી જ છું. જો આ વસ્તુ નાના મોઢે મોટી વાત તો મારે ના કરાય, પણ આ મારે તમને કેમ સમજાવવા કે આ વસ્તુ મારા હાથમાં નથી. અને તમને પણ ખબર છે કે આ વસ્તુ તો ઉપરવાળાએ ઘડીને મોકલ્યું છે. રંગ રૂપ કદ કાઠ એ બધું તો એ જ આપે છે ને. તું ભાભી જેટલી સંસ્કારી છે ને, પણ ભાભી જેટલી રૂપાળી નથી ને. દામિની વહુ જેટલી રૂપાળી તું નથી, સમજી? એટલે તું મને નથી ગમતી. પણ દિલ તો સારું છે ને બા. મારે તારા દિલથી શું લેવા દેવા? મન- તારા દિલથી મતલબ મારા છોકરાને હતો તો એ તને લઈ આવ્યો. તો કોઈ ભૂલ નથી કરી. લાવીને પણ મેં આ ઘર માટે ઘણું બધું કર્યું છે બા. ઓહો, શું કર્યું? બાકી તો અમે તો જીવતા જ નતા. તારો ઉપકાર કે અમે જીવીએ છીએ બધા. બા મારી સાસુમાને પણ કાંઈ વાંધો નથી, પપ્પાજીને વાંધો નથી, તો તમે શું કરવા આવું વર્તન કરો છો? જુઓ બા, હું બે હાથ જોડીને મારી કોઈ ભૂલ થઈ હોય ને તો મને માફ કરી દો, પણ પ્લીઝ બા મારી યારે આવું વર્તન નહીં કરો તમે. આ બે હાથ છે ને મને જોડે છે ને, એની કરતાં ઉપરવાળાને જોડ, એટલે આવતા જન્મમાં છે ને તને ગોરી બનાવે. આવી કાળી છે ને કોલસા જેવી ના બનાવે. પડી સમજણ? અને રહી વાત તારી સાસુની, તારી સાસુને તું ગમે છે ને તો તારી સાસુ ભલે તારી આમાં આરતી ઉતારે, બાકી હું તો છે ને તારું મોઢું એ જોવા નથી માગતી. તને ભાન પડે છે આ ઉંમરે હું કેટલી રૂપાળી છું? અને તારી સાસુ એ બબ્બે જુવાન છોકરાની માં છે, ઘરમાં બબ્બે વહુઓ છે ને, તો એ છે ને દેખાવડી. એ જો દેખાવડી ના હોત ને તો મારા ઘરમાં મારા દીકરાની વહુ તરીકે ના હોત. જો બા, આ વસ્તુ તમને પણ ખબર પડવી જોઈએ કે હું જે કરું છું ને એ બહુ ખોટું થઈ રહ્યું છે. એમ? હા બા, મારે એકની એક વાત તો 1000 વાર ના કહેવાય તમને. તો ના કહીશ. તને કોણ કહે છે? વારે વારે બોલ બોલ કરે છે તો. તમે દર વખતે મારું અપમાન કરો છો, દર વખતે મારા પિયર તરફ જતા રહો છો. પણ બા, તમારે મને જે કહેવું હોય ને એ કહો, પણ મહેરબાની કરીને મારા પિયર સુધી ના જતા. તારા પિયરવાળાને તો મેં હજી કંઈ કીધું જ નથી, અને તને છે ને ટોકી જ છે ખાલી, હાથ નથી ઉપાડ્યો. મારો હાથ ઉપડી જાય ને એ પહેલાં તું મારી નજર સામે આવવાનું બંધ કરી દેજે. આ તને છેલ્લી વોર્નિંગ આપું છું, કહી દઉં છું. આજ પછી મને તું રસોડામાં કે ક્યાંય મારી નજરે દેખાવી ના જોઈએ, યાદ રાખજે. બા ભાભી શું કરો છો? ગીત ગાઉં છું, સાંભળીશ? મારે તમારી સાથે વાત કરવી હતી.
સીધી તો પોઈન્ટ પર આવ ને કે તારે મારી સાથે વાત કરવી છે, શું કરો છો અને કેમ અહીંયા બેઠા છો ને આ તે બધું કરવાની જરૂર નથી. બોલ. ભાભી, બા તો તમે તો બાના લાડકા હોવ છો ને, તમારી બધી જ વાત બા માને છે ને, તો મારું એક કામ કરશો? હા બોલ. એ જ કે બાને મનાવી દો ને. બા જેવું મારી સાથે વર્તન કરે છે ને એને કોને કે આમાં મારો શું વાંક છે? આ તો તમને પણ ખબર છે. માન્યું કે ભગવાને તમને રંગરૂપ બધી રીતના પરફેક્ટ બનાવ્યા છે, એટલે બા વધારે પ્રેમ તમને કરે છે, તમારા પડ્યા બોલ ઝીલે છે. તો હું એવું નથી કહેતી કે તમારી જગ્યા હું લઉં, પણ બસ થોડું ઘણું બા એક્સેપ્ટ કરી લે ને તો ચાલશે. ભાભી, ભાભી શું થયું છે? તને સાચું કહું, હું આ બધું છે ને બાને નથી કહેતી, પણ ભાત સામેથી આવું કરે છે તો હું શું કરી શકું? સાચું કહું, બા તારી સાથે જ્યારે આવું કરે ને ત્યારે મને એટલું ખોટું લાગે છે ને કે વાત જવા દે. હું તો શબ્દમાં પણ વર્ણવી નહીં શકું કે મને કેટલું ખોટું લાગે છે. પણ બાનો સ્વભાવ છે ને પહેલેથી જ આવો છે. એ જે નક્કી કરી લે ને એ પત્યું. જો એમને નક્કી કર્યું હોય ને એ ન થાય ને તો સામેવાળો ગયો અને એમને જે પસંદ આવે એ આવ્યું. બાનો સ્વભાવ પહેલેથી આવો છે. જે નક્કી કરી રાખ્યું હોય ને એ જ થાય, એની વિરુદ્ધ કાંઈ થાય નહીં. એટલે બાએ જો નક્કી કરી લીધું છે ને કે એને તારી સાથે નથી રહેવું તો એ વાત તો થઈ ન જ રહેશે. તો આમનામ તો કેટલા દિવસ હું શું કરું? મને તો કંઈ નથી સમજાતું. મારા હાથમાં કંઈક વસ્તુ હોત ને તો પણ હું બાને ખુશ કરત, બાનું દિલ જીતી લેત. પણ જે વસ્તુ મારા હાથમાં છે જ નહીં, બા એવી જ જીત લઈને બેઠા છે. અરે મારી બેન, જો હવે તો આ જ જીવન છે. તારે આનો જ સ્વીકાર કરવાનો છે. તારે હવે માની લેવાનું છે કે તું સાસરીમાં નહીં નરકમાં આવી છે. કારણ કે આ તો હજુ શરૂઆત છે. બા શું શું કરી શકે છે ને એ તે વિચાર્યું નથી. તું કલ્પનાય ના કરી શકે. જ્યારથી તારી કલ્પના પૂરી થાય ને ત્યાંથી બાની કલ્પના ચાલુ થાય છે. સાચી વાત છે ભાભી તમારી, પણ થોડું ઘણું તો સમજાવી શકો ને તમે. તો થોડીક મારા તરફથી. તને શું લાગે છે? નહીં, તને શું લાગે છે કે મેં બાને વાત નહીં કરી હોય એમ? બાને દિવસમાં 100 વાર કહું છું કે બા એમાં શું થઈ ગયું? હવે ભગવાને એને એવો રંગ આપ્યો છે તો આપણે કોઈ બદલી નથી શકવાના. પણ બા સમજે તો ને. કેટલી વાર કહ્યું કે મારી નાની બેન જેવી છે, તમે એને આવી રીતે હેરાન ન કરો. હું નથી જોઈ શકતી એટલે જ તો બા જ્યારે તને ખીજાતા હોય ને ત્યાંથી સીધી હું કલટી થઈ જાઉં. મારાથી જોવાય નહીં. હા, બરાબર છે. તમે, પપ્પા, મમ્મી, સાગર, તમે લોકો તો મને સપોર્ટ આપો જ છો ને. જેટલો પ્રેમ તમે આપો છો ને એટલી જ ડબલ નફરત બા આપે છે મને. ભાભી, તો બાને મનાવવાનો બીજો કોઈ રસ્તો કંઈક તો આપો મને. એક જ બ્રહ્માસ્ત્ર છે જે તું નહીં કરી શકે. શું છે? જો તારે સુખેથી રહેવું હોય, ખુશ થવું હોય, જીવનમાં શાંતિ જોતી હોય ને તો બાથી અલગ થઈ જા. બાથી દૂર થઈ જા. ભાભી, હા કેવી વાત કરો છો તમે? જો તું વિચાર કર. બા તો હવે સુધરવાથી રહ્યા. કહેવાય છે ને પાકા ઘડે કાંઠા ન ચડે. એટલે તારે છે ને આ ઘર છોડીને બીજે રહેવા જતું રહેવું પડશે. તો જ છે ને બા સમજશે. હા, વાત સાગરને કરીશ નહીં. આ વાત માટે છે ને તું સાગરભાઈને મનાવી લેજે. બાકી તો મેં તને કહ્યું એમ તારું નર્ક છે આ. બરાબર છે. જ્યાં માન ન હોય ત્યાં રહેવાનો કંઈ જ ફાયદો નથી. મારે તમારી સાથે એક વાત કરવી છે. આમ પૂછવાનું હોય. બોલ, શું વાત કરવી? હા, તમે કીધું હતું ને કે તું મમ્મી અને ભાભી સાથે વાત કર. કદાચ બા માની જાય. તો બન્યું એવું કે હું રસોડામાં હતી અને બરાબર બા આવ્યા.
બાએ મને ચોખ્ખી ના પાડી દીધી કે તું તારો ચૂલો અલગ અલગ કાઢી લે અને મારા રસોડામાં ગળતી નહીં. મારું કોઈ કામ તારે નથી કરવાનું. અને જો મારી સામે આવી છે ને તો મારા જેવી ખરાબ વ્યક્તિ કોઈ નહીં થાય. શું કહું ને તો સમજાતું નથી કે આ બહાનું કરવું તો કરવું શું. તું તારી બનતી કોશિશ કરે છે કે બા એમની હઠ મૂકી દે, એમનું જે આ કાળા ગોરા પ્રત્યેની જે ખરાબ આદત મતલબ કે ખરાબ વિચાર છે ને એ છોડી દે. પણ નહીં, બાને તો સમજવું જ નથી. એને તો પોતાની હઠ જ લઈને બેઠવું છે. હા, સાચી વાત છે. હું હરેક વસ્તુ બાની સહન કરી લઉં છું. બા મારા પિયર સુધી પણ ન બોલવાનું બોલી ગયા છે. છતાંય થયું કે નહીં, બાના દિલમાં જગ્યા થશે ને, આજ નહીં તો કાલે બા મને એક્સેપ્ટ તો કરી લેશે. પણ હવે મને એવું લાગે છે કે આ ઘરમાં મારું કોઈ માન જ નથી. અને જ્યાં માન ન હોય ને ત્યાં ન રહેવાય. અરે હેતલ, આ શું વાત કરે છે? બા તને કદાચ કંઈક કહેતા હશે, આ ઘરમાં તારું માન જાળવતા નહીં હોય, પણ મારા મમ્મી છે, ભાભી છે, એ તો તને એવું કાંઈ નહીં કહેતા હોય ને. અને એ લોકોનું શું કહેવું છે? તું હમણાં કહેતી હતી ને મને કે મેં ભાભી સાથે વાત કરી, મમ્મી સાથે વાત કરી, તો એ લોકોને વાત કરી તો એમણે શું કીધું? ભાભીએ તો મને એ જ કીધું છે કે તમે લોકો આ ઘરથી જુદા રહેવા જતા રહો. કારણ કે બા તને આજે એક્સેપ્ટ નહીં કરે ને કાલે નહીં કરે. કદાચ તો એની સામે મરી જઈશ ને તો પણ બા જેવા છે ને એવા જ રહેશે. જો તમારે સુખી થવું હોય, શાંતિથી જીવન જીવવું હોય ને, તો તમે લોકો જુદા પડી જાઓ. એવું જ કીધું છે. ને મમ્મીનું શું કહેવું છે? બસ, મમ્મીએ તો કંઈ રિસ્પોન્સ જ નથી આપ્યો કે શું કરું ને શું ના કરું. પણ હા, ભાભીએ જરૂરથી સાચી વાત કરી છે. જો ભાભીએ જ મને કીધું છે કે જ્યાં માન ન હોય ને ત્યાં આપણે રહેવું પણ ખોટું જ છે. ચાલ, આપણે જુદા થઈ જઈએ. મને જુદા રહેવામાં કોઈ વાંધો નથી. પણ જો આપણે જુદા રહેવા જતા રહીશું ને તો તું એકલી પડી જઈશ. એનું શું? પણ મમ્મી અને પપ્પા તો આપણી સાથે જ આવવાના છે ને, તો એકલી ક્યાંથી રહીશું? મતલબ તે મમ્મી જોડે વાત કરી તો મમ્મીએ આવું કહ્યું તને? હા, મમ્મીએ મને કીધું કે બેટા તમે લોકો જે કરો ને અમે તમારી સાથે જ છીએ. એટલે મમ્મીને તો કોઈ ઇશ્યુ નથી. અને મમ્મી તો મને પોતાની દીકરી જ માને છે. સારું, જો મમ્મી આપણી સાથે આવવા તૈયાર હોય ને તો મને નોખા થવામાં કંઈ વાંધો નથી. આમ પણ આપણે નોખા થઈશું ને તો બાને પણ ખબર પડશે. અત્યાર સુધી જે એને આ મશોક કરી છે ને, પોતાનો હુકમ ચલાવ્યો છે ને, જ્યારે એકલા પડી જશે ને ત્યારે ખબર પડશે કે પરિવાર થકી આપણે છીએ, આપણા થકી આપણો પરિવાર નથી. એ વાત તો સાચી છે તમારી. બાને ઉંમર પ્રમાણે અનુભવ પણ ઝાઝા છે. પણ બા એ વસ્તુ તો સમજતા જ નથી કે હું જે હાલ કરી રહી છું ને એ બહુ ખોટું છે. હોય ઘણીવાર લોકોને છે ને સચ્ચાઈ પોતાની આંખ સામે દેખાતી હોય ને છતાં પણ એ સ્વીકારવા માટે તૈયાર નથી થતા. કારણ કે એને જોવું જ ના હોય. પણ તું છે ને જરાય ચિંતા નહીં કરતી. હવે છે ને તારે જે પણ કંઈ ભોગવવું પડ્યું હતું ને એ બધું ભોગવી લીધું. હવે તને છે ને થોડુંક પણ દુઃખ નહીં આવતું. હવે આપણા જીવનની આપણે નવી શરૂઆત કરીશું. થેન્ક યુ સો મચ મને સપોર્ટ આપવા માટે. શું થેન્ક યુ સો મચ? હું તારો પતિ છું. લગ્ન સમયે મેં તને વચન આપ્યું હતું કે હું તારા સુખ દુઃખમાં તારો સાથ આપીશ. બસ એ જ કરી રહ્યો છું. मेरे ढोलना सुन मेरे प्यार की. ઓહો હો બા, તમને ખબર છે? એ બધી વાત પછી કર, પહેલાં મારી વાત સાંભળ. તું અરીસા આગળ જોઈને મસ્ત ડાન્સ કરતી હતી ને, સરસ લાગતી હતી. હા, મારી દામિની બહુ, એના તો વાદ જ ન થાય. કેવી સરસ છે રૂપાળી. પણ બા,
હા. તમને ખબર છે શું મને છે ને એક બીમારી છે. શેની? હું વધારે ટેન્શનમાં હોઉં ને તો ડાન્સ કરવા લાગુ છું. એટલે વિચાર કરો અત્યારે મને કેટલું ટેન્શન હશે કે હું ડાન્સ કરતી હતી. અરે તને શેનું ટેન્શન છે? બોલ તો જલ્દી મને કે. તમારું બા તમારું. મારું વળી પાછું શું ટેન્શન આવ્યું તને? અને આ વખતે જે ટેન્શન આવ્યું છે ને બાઈ એવી રીતે નહીં જાય. તમે શાંતિ હવન કરાવો ગમે એ યજ્ઞ કરાવો ને તો પણ એ ટેન્શન જવાનું નામ નહીં લે. કેમ એવું તો કેવું ટેન્શન છે? તું તો મને ટેન્શનમાં નાખે છે આવી વાત કરીને. તમારી કાળી વહુ અને એની સાસુ શું કર્યું પાછું એ બે? તમારા વિરુદ્ધ છે ને બહુ મોટું ષડયંત્ર, બહુ મોટી સાજિશ, બહુ મોટી ગેમ રમાઈ રહી છે. મને ચોખવટ બંધ વાત કરતું આમ ગોળ ગોળ ના કે બહુ મોટું મોટું શું એવું મોટું શું કર્યું છે બે? હમણાં છે ને હેતલ મારી પાસે આવી હતી. હા. તોબા 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 મારે તો આવું કંઈ કહેવું એ નહોતું પણ શું કરું તમારી દયા આવે છે ને મને એટલે મારે કહેવું પડે છે. હા, હેતલ અને મારા સાસુ એ તમારા વિરુદ્ધ છે ને એક પ્લાન બનાવી રહ્યા છે અને એ પ્લાનની જાણ મને થઈ ગઈ છે. હવે વાતમાં મોણ નાખ્યા વગર ચોખવટ બંધ મને વાત કર જલ્દી, તો મારા ધબકારા નીચે બેસે બાપા. મને હવે બહુ ધક થવા માંડ્યું છે. આ જલ્દી બોલ. જોજો હજુ તમે પ્રોપર્ટી નામે નથી કરી. કાંઈ નહીં થાય હજી, ચિંતા ના કર. તો પાથી છે બા જો હેતલ મારી પાસે આવી અને મને કહેતી હતી કે બસ બહુ થઈ ગયું હવે આ ઘરમાં હું એક પણ મિનિટ રહેવા નથી માંગતી. ઓહો, બહુ સરસ. આપણે કાઢવીએ ના પડીને જશે. સમજતા નથી તમે. તો? એ એકલી નહીં જાય આ ઘરમાંથી. તો તમારા દીકરાને એટલે કે સાગરભાઈને, એ પોતે અને તમારી વહુ એટલે કે તમારી અને તમારી નહીં પણ મારી સાસુ, તારી સાસુ. હા, એટલે મારી બહુ પણ. આ બધા છે ને ઘર છોડીને જતા રહેશે. બધા જવાના છે એની સાથે. તો જતા જ રહેશે ને. આ હેતલને તમે ઓછી સમજો છો. એ છે ને તમને લાગે પણ બહુ હોશિયાર છે, હોશિયાર. તો મારી વાત સાંભળ. એ લોકોને હેતલ ગમે છે ને એટલે એ લોકો હેતલને લઈને જાય છે જુદા રહેવા માટે. કારણ કે હું હેતલને સ્વીકારતી નથી. તો ભલે જતા બધા. બા તમે સમજતા નથી. એ લોકો જતા રહેશે ને તો તમારી પ્રોપર્ટીના 2 ભાગ થઈ જશે. ના, બધું ના. લઈને જશે એમને એમ નહીં જાય. ના દામિની સાંભળ, આ પ્રોપર્ટી તો છે ને હું જીવું છું ને ત્યાં સુધી દિવાસળી હોય ને એના 2 ટુકડા કરીને હું કોઈને વેચવાની નથી. હું જીવું છું ત્યાં સુધી બધું જ મારા નામે રહેશે. જાય એની પહેલા તમને મારી નાખીએ તો એ મારી નાખે. શું ભરોસો? તમારી ચા લઈને આવે અને એમ કહ્યું હોય કે આ દામિનીએ બનાવી છે ચા ને એમાં ઉંદર મારવાની દવા નાખી દીધી હોય તો હું પહેલાં એમ કહું એ ચા લઈને આવે ને મારા માટે. હેતલ વહુ આમાંથી એક ઘૂંટડો તમે ભરો તો પછી હું પીશ. પણ હવે આમાં તમે કરશો શું મને એ તો કયો. જવા દે જુદા, જવા દે. જે અભિમાન છે ને સાસુ વહુને બંનેને એ એમનો અભિમાન ઉતરી જાય. એમને ખબર પડે કે બહાર જઈએ ને તો સાસુ કેવી રૂપાળી, છોકરો કેવો રૂપાળો, વહુ કેવી આવી, લોકો બહારના આવી વાતો કરશે ને ત્યારે છે ને કાન ખુલશે રીચાના. ત્યાં સુધી રીચાને ખબર નહીં પડે. જવા દે, ભલે જાય. તમારી પાસેથી કઈ માંગ્યું તો કશું નહીં મળે. એમાં એવું છે કે એ લોકોને હું જુદા કાઢતી હોય તો હું બધું જ આપું ભાગ પાડીને. હું તો કાઢતી નથી એમને. એમની મરજીથી જાય છે, મરજીથી બધું જ બસ આવે. સાચી વાત છે તમારી, એકદમ સાચી વાત કરી. હવે રહી હું તો આ ઘરની વહુ, મારે તો કઈ બોલાય નહીં ને મારે તો કહેવાય નહીં એવું કે તમે એ લોકોને કાંઈ આપતા નહીં પ્રોપર્ટીમાં, એ લોકોને ખાલી હાથ જવા દેજો. મારો હક થોડી લાગે. આ બધો નિર્ણય તો તમારો છે. પણ હજુ એક વાત જો, તમે આ વાત છે ને આપણા બંને વચ્ચે રાખજો. જો આ વાતની જાણ મારા સાસુને કે હેતલને થઈ ને તો મારું આવી બનશે. આ તમને મારતા મારશે, પહેલા તો મારો કાટલો ઝાલીને મને મારી નાખશે. મને મારે? મારી વાત કરું છું. તમને તો મારતા મારશે પણ મારો કાટલો ઝાલીને મને મારી નાખશે. હવે મારા જીવતા જીવ તને કોઈ હાથ લગાવે ને તો થઈ રહ્યું. તું ચિંતા ના કરે બાબતની. એમને છે ને અહીંયા મિલકતમાંથી કશું જ નહીં મળે અને તને કોઈ કશું કહેશે નહીં. સમજી ગઈ? પણ તમે મને વચન આપો. તને મારી પર હજી વિશ્વાસ નથી? વિશ્વાસ છે પણ વચન આપો કે આ વાત તમે કોઈને નહીં કરો. ચલો બા ફટાફટ વચન આપો. ઓ તારી, મારે તને વચન આપવું પડશે. સારું, ચલ, તને મારી પર વિશ્વાસ આવી જાય ને એટલે હું વચન આપું છું આ વાતનું કોઈને નહીં કરું. બસ હવે શાંતિ. શાંતિ, એકદમ શાંતિ. જાઓ હવે તમે. હું જઉં છું અને જોઉં છું કે શું ચાલી રહ્યું છે. મેરે ઢોલના સુન મેરે પ્યાર કી ધૂન.
બાપા બહુ પગ દુખે છે. આ ક્યાં ગયા અશોક ને દામિની વહુ? દામિની, એ દામિની, દામિની. આવું છું. આ 17 વર્ષ બૂમો પાડો છો. આ ધીમેથી બોલ છો અને હા એક જ વાર બોલ છો ને તો પણ મને સંભળાઈ જશે. હમ 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 બટા મારા પગ બહુ દુખે છે ને માથું દુખે છે. મારા પગ દબાવી દે ને થોડાક. તમે આપો છો જવાબ? તું આપ ના પછી હું આપું આપ જવાબ. તમને ગળું કેમ નથી દુખતું બા? આ હું બોલો છો દામિની બહુ તમે? એટલે કે તમારા શરીરનું એક અંગ દુખે ને તો એક સાથે બધા દબાવી દો એમ. અરે રે, આ બેયને મેં હારા માયના હતા અને આ એમ કહે છે કે તમારા એક અંગ એક હારે દબાવી દે. અરે બા અમે હારા જ છવી બરોબર, પણ તમારી આ ઉંમર રહી ને હવે આ વૃદ્ધાશ્રમની ઉંમર થઈ ગઈ એટલે તમે કહેતા હોય તો મૂકી જાઓ ને. આમ તો બહુ સારી રીતે ત્યાં બધાને રાખે છો. હા બટા, તમે મને વૃદ્ધાશ્રમમાં જ મૂકી જાઓ, પણ જેવું તમે કરો છો ને એવું તમારો વસ્તાર તમારી હારે કરશે હો. ભાઈ બસ કાલે ભગવાન પણ એવું કરશે. સમજી ગયા, આવી બધી બતુવાની જરૂર નથી. ઓલરેડી બહુ બધી છે અમારી પાસે. હા તમારી પાસે હોય જ ને બધુંય. હમ દામિની વહુ, એ હંધુય તમારા બાપાના ઘરેથી તમે નથી લાવ્યા હો. હા, એ મારી મહેરબાનીનું છે બધુંય. ભાઈ હવે પડી ને સમજણ? સમજણ નથી પડી બરોબર. અને અમે શું કહેવી છે ખબર છે કે હવે તમે આ ઘરેથી વૈયા જાઓ ને તો આમ ઘર છે ને બહુ મસ્તીનું થઈ જાય કા. સાચી વાત છે. વયા જાઓ એટલે ભગવાન પાસે નહીં, વૃદ્ધાશ્રમમાં વયા જાઓ તો વધારે સારું લાગે નહીં. ખાલી ખોટા અમારે તમને મારવા નથી. એવું કરવું હોત તો ક્યારનું કરી નાખ્યું હોત. અરે ના ના, હવે તું શું કામ એમ બોલ છો? જો આપણી ઉંમર ફરવાની થઈ છે બરોબર હવે, અને એની ઉંમર મરવાની તો કદાચ વૈયા જાય તો એવો અફસોસ ન થાય. વાત તો સાચી છે. તેને તારી બાયડીએ આ પ્રોપર્ટી હાટું કાવતરું નહીં કર્યું હોય એની શું ખબર હે દામિની? આ ઓલા હંધાઈ ભેગા હતા તઈ તમે તો બહુ મીઠું મીઠું બોલતા મારી આગળ, બહુ સેવા કરતા મારી, અને આ હંધુય તમને મળી ગયું એટલે તમારા રંગ તમે દેખાડ્યા કાં બે જણાએ? રંગ તો દેખાડ્યા ને, બરાબરના રંગ દેખાડ્યા. હા આ બહુ વાલું હતું ને તમને ધોળું રંગ, તો હવે તમને ખબર પડશે ને કે શું શું થઈ શકે છે. અને આમાં અમારો વાંક નથી, ભૂલ તમારી જ છે ને. તમે સારા લોકોને પારખી ન શક્યા અને હજુ પણ તમને ખબર નથી પડતી કે આ બધું અમે પ્રોપર્ટી માટે જ તો કર્યું હતું. હા, મેં તમને હારા ગણી અને મારા દીકરા નરેશને ને મારી વહુ રીચાને, સાગરને બધાયને મેં નોખા કાઢી મૂક્યા બા તમારી વાતો સાંભળી સાંભળીને. બા બધાની છે એક કમજોરી હોય છે. તમારી કમજોરી મને ખબર હતી અને બસ મેં એનો જ તો ફાયદો ઉઠાવ્યો. મને ખબર હતી કે તમને વારો તારો કરતા બહુ સારી રીતે આવડે છે અને એમાંય તે કાળા ધોળાનો તો બહુ વધારે જ પડતો. આ સમાજ કુટુંબ પરિવારમાં ઉઠવા બેસવાનું, ત્યાં કેવી કેવી વાતો થશે, એ બધી જ વાતની જાણ મને હતી કે તમને કઈ કઈ વાતથી ક્યાં કેટલો ફરક પડે છે. હા. એ જ વાત તમે ફાયદો ઉઠાવ્યો છે. હા દામિની વહુ, અત્યાર સુધી હું મારી જાતને હોશિયાર માનતી હતી, પણ તમે તો મને માત આપી દીધી હો. તમે મારા કરતાંય હોશિયાર નીકળે. હોશિયાર જ નીકળે ને હે, ઘરવાળે કોની? હા તારી. તું તો હોળે હરાવેલો છો, પછી કાંઈ જોવાનું ન હોય બટા એમાં. અશોક, આ પેલી કહેવત કઈ છે, જેને કોઈ ન પોગે એને પેટ પોગે. આ તમને એવું હતું ને કે તમે બહુ હોશિયાર છો, તો જોવો તમને તમારું પેટ પોગ્યું ને. હા, મને મારું પેટ પોગ્યું અને તમને હવે તમારું પેટ પોગશે. ભાઈ અમારું પેટને પૂગવું હોય તો પૂગે, ન પૂગવું હોય તો કાંઈ નહીં, પણ અત્યારે અમે તમને પૂગી ગયા ને. હા અશોક, યાદ રાખજે કે આજે જે દી મારો છે ને એ દી એક દી તારોય આવશે. પીપળ પાન ખરદતા હસ્તી કુપળિયા, મુજ વીતી તુજ વીત સે ધીરી બાપુડિયા કથા ધીરી. ચાલુ કરી અહીંયા પબ્લિક બોલાવી, આપણે અહીંયા સપ્તાહ બે આવી સમજો, પછી બધું બોલા પીપળો લીમડો બધું બોલા કરજો. ભાઈ હવે જ્યાં જાતો હોય ત્યાં જા, સાનો માનો વધારે વાયડાઈ કર્યા વગર નો હાલતો થા, નથી મારે પગ કે માથું કાંઈ દબાવવું. અશોક, આને કહેવાય લસ્સી જલ ગઈ લેકિન બલ અભી ભી નહીં તઈ ગયા. એવું. જોવો ને આ મરણ પથારીએ પડ્યા છે, પણ છતાં ઈગો એમનો જરા હેઠા નથી મૂકતા. મારે છે ને લવારો નથી સાંભળો.
કરમનો સંગાથી બા તમારું કોઈ નથી. હા હે ભગવાન. આવો. બા કેમ છે તમારી તબિયત? હા બા, સારું હવે તો ઘણું સારું હશે ને? હા બોલી લ્યો, તમે બોલો મને. બોલી ક્યાં લીધું બા? હજુ તો બોલ્યા જ નથી. ક્યાં છે તમારી રૂપાળી વહુ? ઘરમાં દેખાતી નથી. ધોળી ધોળી બહુ કેમ? હા, રૂપાળી, દેખાવડી, ગુણવાન ક્યાં છે? દેખાતી કેમ નથી? એને ખબર નહીં હોય કે આપણે બધા આવ્યા છીએ તો બોલાવો બોલાવો, તમારી રૂપાળી વહુને બોલાવો તો ખરા બા. અમે જોઈએ તમને કેવી રીતે સાચવે છે. આ તો શું છે કે દીકરા વહુ થયા અને તમારી તબિયત ખરાબ હતી એટલે અમારે તો આવવું જ પડે. અરે હા બા, ભાભી સાથે રહેવા આવી ગયા ને પછી જુઓ ને શરીરમાં કેટલો ફેર આવી ગયો. હા કમસે કમ 3-4 કિલો તો વધી જ ગયું હશે ને? ના બેટા, તું જરાક ખોટું ને ઊંધું બોલ્યો. બા ભાભી સાથે નહીં. હા, બા ભાભી સાથે નહીં, ભાભી બા સાથે. આપણે આ ઘરની બહાર હતા ને બેટા. સાચી વાત છે. હા મમ્મી પપ્પા જવા દો ને, અત્યારે બાની તબિયત ખરાબ છે ને, તો આપણે એમને દવાખાને લઈ જઈએ. હા હા, દવાખાને લઈ જઈએ ને, પણ આપણી જોડે ન આવે બા. બા એમની રૂપાળી વહુ સાથે જાય, આપણી સાથે જરાય ન આવે. આપણા હાથનું ખાવાનું ન ભાવે, આપણે કંઈ કામ કરીએ તો. અને એમાં પણ તમે હેતલ બહુ, તમે તો જરાય ન ચાલો. અરે તમારો પડછાયો ન ચાલે, કામ તો બહુ દૂરની વાત થઈ. કને કાળી રહી ને. હા બોલી લીધું બંને મા દીકરાએ મને. ના બા, બાકી તો કાંઈ મૂક્યું નથી. તમે મારી ખબર પૂછવા આવ્યા છો કે મને આવું બધું સંભળાવવા આવ્યા છો? કેમ અમે શું કામ સંભળાવીએ બા? અરે સાંભળવાના દિવસ તો અમારા, તમારા ક્યાંથી? હા, તમારા દિવસો સાંભળવાના હતા ને ત્યારે મેં તમને સંભળાવી લીધું. આજે મારા સાંભળવાના દિવસો છે ને એટલે મારે સાંભળવું પડે. દામિની વહુને અને અશોકને સારા ગણી અને મેં તમને લોકોને ઘરની બહાર કાઢી મૂક્યા એમના કહેવાથી. ત્યારે આજે એ 2 જણા મને ઘરની બહાર કાઢી મૂકવા ઊભા થયા છે. અરે દામિની વહુ તો પારકી હતી, પણ અશોક મારા દીકરાનો દીકરો મને એમ કહે છે કે તમારે વૃદ્ધાશ્રમમાં જતું રહેવું જોઈએ. અમારા ફરવાના દી છે અને તમારા મરવાના દી છે. એમ તો બા, આ રૂપાળી વહુએ સાચવ્યો નહીં. રૂપાળી વહુ તો તમારા બહુ વખાણ કરતી હતી. તમે એના વખાણ કરતા હતા કે દામિની વહુ જેવી વહુ હોય તો હું સ્વીકારી લઉં, દેખાવડી, ગુણવાન, સુંદર. પણ હેતલ વહુને તો હંમેશા તમે હરખામણી જ ગણી. ન બોલવાનું બોલ્યા. અરે બિચારી તમારું કામ કરતી તો તમે એને ન બોલવાનું બોલતા. તો હવે શું નક્કી કર્યું બા? ક્યાં જવું છે? વૃદ્ધાશ્રમ કે પછી આ રૂપાળી વહુના મેણા સાંભળીને આ ઘરમાં જ રહેશો? અરે અમારા કરેલા પાપ છે ને એ મને આડા આવ્યા છે એટલે મારે તો હવે છૂટકો જ નથી ને. હું કયા મોઢે તમને કહું કે મને તમારી હારે લઈ જાઓ? અરે એ 2 કપાતરને મેં પાળ્યા ને એનું પરિણામ છે આ. અરે પણ બા, રૂપાળી બહુ કંઈ ગમે બોલે એનું કાંઈ થોડું તમારે માઠું લગાડવાનું હોય. હા, મેં એનું માઠું નથી લગાડ્યું, પણ મને એટલી તો ખબર પડી ગઈ છે કે જેવું કરીએ છીએ ને એવું અહીંયા ને અહીંયા જ ભરવાનું આવે છે. રૂપાળી બહુએ એના રૂપના છે ને જે ચમક દમક હતી ને એનું ઓરિજિનલ રૂપ મને બતાવ્યું કે મારી ચામડી જ ધોળી છે, બાકી મારા જે લક્ષણ છે ને એ તો તમે જે જોવો છો ને એ જ છે. અરે બા, એ તો અમે પહેલેથી કહીએ છીએ કે એવું જરૂરી નથી કે રૂપાળા માણસ હોય તો એનું મન પણ સ્વચ્છ હોય, એનું મન પણ રૂપાળું હોય. અરે એનામાં પણ ઈર્ષા, સ્વાર્થ બધું ભર્યું હોય. અને કાળા માણસો ભલે રંગના કાળા હોય પણ એ એકદમ નિખાલસ હોય, એકદમ નિસ્વાર્થ હોય. વાત તારી સાચી છે, પણ હું જેવી ભોળી ને સીધી સાદી ને એવું મને એમ લાગ્યું કે બધાય રૂપાળા માણા મારી જેવા હોય, કોઈના દિલમાં કપટ ન હોય. ના બા,
ભોળા તો તમે નહોતા. તમારા મનમાં સૌથી મોટું કપટ રંગરૂપને લઈને, કે માણસ કદરૂપો કે રંગરૂપથી કાળો હોય તો એ માણસ દુનિયામાં જીવવાને લાયક જ ન હોય. તો ભગવાને આ રંગભેદ બનાવ્યો જ ન હોત. હા, અને રહી વાત હા કર્મની, તો એ તો દરેક વ્યક્તિએ પોતાના કર્મો અહીંયા જ ભોગવીને જવાના છે. હવે અમે તમારા જેવા નથી થઈ શકતા, એટલે તમને હાથ જોડીને વિનંતી તો ન કરી શકીએ, પણ જો તમારું મન હોય અને આ અમારી કાળી વહુ સાથે તમે રહી શકતા હો, જેનું રૂપ રંગ નથી પણ મન છે ને એ ગંગા જેવું પવિત્ર છે, ચોખ્ખું અને સાફ છે, આવું હોય તો વેલકમ. હા બાપ, તમે આવી જાઓ ને અમારી સાથે રહેવા. જુઓ, મારાથી કંઈ ભૂલ થઈ હોય ને તો હું માફી માગું છું બસ. અને રહી વાત કાળા ધોળાની, તો કાળા હોય કે ધોળા, લોહી તો બધાનું એક જ હોય છે ને. લોહીમાં કાંઈ ફેર પડે છે એમ બા? નાના મોઢે મોટી વાત. તમારા ઉંમર ને અનુભવ પ્રમાણે તમે આજે તમે જે કર્યું ને એ બહુ ખોટું જ હતું. હા, મેં ખોટું જ કર્યું છે. તોય તમે તમારી મોટાઈ બતાવીને આજે મને એમ કહો છો કે અમારી હારે હાલો. પણ હું કયા મોઢે તમારી હારે આવું? અરે, મેં તો પ્રોપર્ટી એ બધી આ લોકોના નામે કરી દીધી છે, અને એમણે પ્રોપર્ટી લઈ અને મને ઘરમાંથી કાઢી મૂકી છે. તમને હું કશું આપી શકું એમ નથી. અરે બાપ, જો પ્રોપર્ટી જોતી હોત ને તો આ ઘર છોડીને ગયા જ ન હોત. અને જો તમે સાચી સમજણથી અમારી સાથે આવવા માંગતા હોય ને તો અમને તમારાથી મતલબ છે, આ પ્રોપર્ટીથી નહીં. હા, અમે લોકો તમારી સેવા કરવા માગીએ છીએ, અને બસ ખાલી તમારી પાસે એક જ વસ્તુ લેવા માગીએ છીએ, એ છે તમારા આશીર્વાદ. જોયું બા? હા હેતલ બેટા, મને માફ કરી દેજે. મને નહોતી ખબર કે તું આટલી બધી સંસ્કારી હોઈશ. હું તો કાળા ગોરાના ભેદમાં એ ભૂલી ગઈ હતી કે માણસ ધોળું હોય પણ એનામાં સંસ્કાર જ ના હોય ને તો એ ગધેડાથી એ બદતર હોય છે. અને માણસ કાળું ભલે રહ્યું પણ એનું કરમ ક્યારેય કાળું નથી હોતું. બસ હવે ભાન થઈ ગયું, બધું સમજાઈ ગયું, તો હવે જઈએ આપણે.